નમસ્કાર, જય હિન્દ દોસ્તો. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સિનિયર ક્લાર્ક છે એની 250 જગ્યાની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. હવે આ જે જગ્યાઓ છે એમાં બેઝિક ક્વોલિફિકેશન તરીકે મિત્રો સ્નાતક પ્લસ 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે 3 વર્ષના એક્સપિરિયન્સમાં શું કરવાનું, અમારે એક્સપિરિયન્સ છે પણ કયો એક્સપિરિયન્સ ગણવાનો, કેવી રીતે અમારે એક્સપિરિયન્સ ગણવાનો, ફોર્મ કેવી રીતે ભરવાનું, આ બધા જ જે પ્રશ્નો છે તમારા મગજમાં હશે. આ મગજમાં જે રહેલા પ્રશ્નો છે એને વાચા આપવા માટે આપણે વિડીયો કરી રહ્યા છીએ. આ વિડીયો સંપૂર્ણ જોજો. તમારો જે પણ એક્સપિરિયન્સ હશે એની પણ હું માહિતી આપવાનો છું, કઈ જગ્યાએ એક્સપિરિયન્સ હશે એની પણ માહિતી આપવાનો છું. સાથે સાથે એક્સપિરિયન્સ કેવી રીતે ફોર્મમાં એડ કરવો એની પણ માહિતી આપવાનો છું. ખાસ યાદ રાખજો કે આ ફોર્મ એટલા માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે મિત્રો કે એક્સપિરિયન્સ વાળી જ્યારે જોબ હોય ને એક્સપિરિયન્સ જ્યારે ખોટો ન ખાઈ જાય અથવા તો એમાં કંઈ પણ ક્ષતિ આવી જાય ત્યારે સીધી એની અસર જે છે પરીક્ષા પાસ કર્યા પછી ડીવીમાં થતી હોય છે. ત્યાં સુધી આપણને કશી ખબર નથી હોતી, ત્યાં સુધી આપણે પરીક્ષા પાસ હોઈએ છીએ. પણ જેવું ડીવી થાય ખબર પડે કે બહુ મોટો ઇસ્યુ થયો ત્યારે મિત્રો આપણી બધી જ મહેનત પાણીમાં ફરી જતી હોય છે. આપેલા વર્ષોની મહેનત પાણીમાં જતી રહેતી હોય છે. તો આ વસ્તુને ધ્યાન રાખીએ અને શરૂઆતથી હું તમને સમજાવું છું કે એનું ફોર્મ કેવી રીતે ભરવાનું, એકદમ બેઝિક માહિતીથી સમજાવું છું. આગળ એક્સપિરિયન્સની વાત આવશે ત્યાં હું તમને કહીશ કે કોણ ફોર્મ પણ ભરી શકે છે, એક્સપિરિયન્સમાં કોણ નાખી શકે છે. સૌથી પહેલા મિત્રો જે પણ તમારું બ્રાઉઝર છે, કોઈ પણ બ્રાઉઝર, અહીં મેં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કર્યો છે. બ્રાઉઝરમાં સૌથી પહેલા મેં સિમ્પલ સર્ચ કર્યું છે એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એક જ વર્ડ આવે. પરંતુ એમાં સૌથી પહેલા તમારા સાઇટ રેન્કમાં જે આવતી હોય એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ahmedabadcity.government.in આ જે વેબસાઇટ આવે છે એના ઉપર સૌથી પહેલા ક્લિક કરવાનું છે. ક્લિક કરીને તમારે આગળ જવાનું છે. ક્લિક કરીને તમે આગળ જશો એટલે તમારા સમક્ષ આવી કંઈક એક ટેબ ખુલશે. મસ્ત મજાના અમદાવાદના ચર્ચિત જે કહેવાય કે મોટા મોટા મોન્યુમેન્ટ છે એના ફોટા આવશે. આ વેબસાઇટ જે છે એ ખુલશે. તમારે કશું જ નથી કરવાનું. આ પબ્લિક ઇન્ફોર્મેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે. પબ્લિક ઇન્ફોર્મેશન ઉપર જેવું તમે ક્લિક કરશો આવું ડ્રોપડાઉન મેનુ ખુલશે. ડ્રોપડાઉન મેનુ ખુલશે એમાં તમે જોશો કે રિક્રુટમેન્ટ એન્ડ રૂલ્સ અહીં તમને દેખાય છે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ તમે ક્લિક કરશો એટલે સિમ્પલ તમારા આગળ એક આવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં બધી જ વેકેન્સી જે ઓપન છે એની માહિતી તમને આપવામાં આવશે. પરંતુ હાલ એએમસી ની વેબસાઇટ ઉપર કોઈ બીજી વેકેન્સી ઓપન નથી, એક જ છે ઓપન, જે 2 નંબરની જાહેરાત છે 26-27 સહાયક સિનિયર ક્લાર્કની, એની જ છે. ફોર્મ ભરવાના 23/6 થી શરૂ થઈ ગયા. 11 વાગ્યાથી 7/7/26 ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરાવાના છે. પેમેન્ટ 9 તારીખ સુધી તમે ભરી શકો છો. હવે આ પેજ ઉપર આવી ગયા એટલે તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર તમે જેવું ક્લિક કરશો તરત તમને કંઈક આવું દેખાશે. હવે આ જે તમારા માહિતી આવે છે આમાં બહુ જ સાવચેતીથી માહિતી નાખવાની છે. મિત્રો, તમે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ કરશો ત્યારે તમારા જોડે એપ્લિકેશન આઈડી હશે નહીં. આ બાય ડિફોલ્ટ બંધ હશે. આમાં કોઈ પણ પ્રકારનું તમે ક્લિક નહીં કરી શકો, કોઈ પણ માહિતી નહીં નાખી શકો, તો કોઈ ચિંતા કરશો નહીં. જેવું તમે ફોર્મ ફિલઅપ કરશો એપ્લિકેશન આઈડી તમારી જનરેટ થશે. પણ નવા ફોર્મમાં આ નહીં થાય. તો તમારે હવે કેન્ડિડેટ ડિટેલ્સ નાખવાની છે. હવે તમારે યાદ રાખવાનું છે કે સૌથી પહેલા માહિતી પૂછે છે કે શું તમે એએમસી ના એમ્પ્લોય છો. જો તમે એએમસી ના પૂર્વ એમ્પ્લોય હોય અથવા તો હાલના એમ્પ્લોય હોય તો યસ ટીક કરો ને આગળ વધો. નથી તો નો ટીક કરો અને પછી આગળ વધો. અને જો એએમસી ની સબ બોડી હોય, એએમસી દ્વારા સ્થાપિત કોઈ બીજી નાની બોડી હોય, કોઈ સંસ્થાન હોય, એમાં તમે હોય તો ત્યાં ટીક કરી શકો છો. ટાઇટલ નાખો, મિસ્ટર, મિસિસ જે પણ હોય. આધાર કાર્ડ નંબર તમારો મૂકવાનો છે. તમારું પહેલું નામ 10માની માર્કશીટ પ્રમાણે એલસી પ્રમાણે મૂકવાનું. પપ્પાનું નામ મૂકવાનું, સરનેમ મૂકવાની. જેન્ડર છે એ તમે સિલેક્ટ કરી નાખો. તમે શું આગળ એપ્લાય કરેલું છે આના માટે? હવે જો આગળ તમે એપ્લાય કરેલું હોય એવું આવે ને યસ કરશો તમે તો આગળ તમારી જે શું કહેવાય એપ્લાય કરેલી એપ્લિકેશન છે એ નીકળી જશે, એ ગણવામાં નહીં આવે. અને આ જે છે એ એપ્લિકેશન તમારા આધાર કાર્ડ ઉપરથી ડિટેક્ટ થઈ જશે. ખાસ યાદ રાખજો. પણ પહેલી જ વખત ભરી રહ્યા છીએ તો નો ટીક કરીશું. તો સરનેમ જો તમે યસ કરો છો તો તમારે આગળની એપ્લિકેશન આઈડી અહીં નાખવાની રહેશે, જેનાથી છેલ્લી અંતિમ ભરેલી એપ્લિકેશન આ ગણાશે. ખાસ યાદ રાખજો. 2 વખત ભૂલ થઈ જાય તો આ કરવાનું થાય. મોબાઈલ નંબર તમારે અહીં કમ્પ્લીટ નાખવાનો છે. મોબાઈલ નંબર જે પણ તમે ભરો છો
એ યાદ રાખજો કે લાંબો સમય સુધી તમારા જોડે એક્ટિવ હોવું જોઈએ. ઈમેલ આઈડી પણ, ડેટ ઓફ બર્થ પણ. મિત્રો આ જે મોબાઈલ નંબર તમે નાખો છો, એક મેં તમને કીધું એમ કે લાંબા સમય સુધી તમારો પોતાનો નંબર હોવો જોઈએ, કેમ કે એએમસી ઘણી વખતે કોલ લેટર આપતી નથી, મોબાઈલ દ્વારા જાણ કરે છે અને સીધા બોલાવે છે ઓફિસે. ઘણા એવા ડીવી પ્રોગ્રામ થયેલા છે એએમસી ના કે જેમાં મેસેજ દ્વારા તમને માહિતી મળે કે તમે સિલેક્ટેડ છો, તમે આવી જજો, કોઈ લેટર બેટર આવતા નથી. તો આવા સમયે મોબાઈલ અવશ્ય તમારા જોડે સાથે હોવો જોઈએ. તમારા મમ્મીનું નામ લખવાનું છે, તમારી કાસ્ટ લખવાની છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જનરલ આ સિલેક્ટ કરવાનું છે. તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ છો એ લખવાનું છે. પિનકોડ નંબર લખવાનો છે. એડ્રેસ તમારું ટૂંકમાં લખી લેવાનું છે. બીજી માહિતી, શું તમે પર્સન વિથ ડિસેબિલિટી છો? જો હા તો યસ, ના તો પછી નો. અને યસ કરશો એટલે પછી તમારે પર્સન વિથ ડિસેબિલિટીના સર્ટિફિકેટ જે છે એ નાખવાના આવશે. હવે જે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન છે એમાં તમને અહીં આપશે. અહીં તમે ટીક કરશો ને એટલે ઘણા મેનુ ખુલશે કે ભાઈ બીએસસી, બીએ મીન્સ કે બીએસસી કરેલું છે, બીકોમ કરેલું છે, બીએ કરેલું છે, એના વિષય વાઇઝ ખુલશે. તમારે તમારું જે ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે સિલેક્ટ કરી દેવાનું છે. સબ્જેક્ટ જે છે એને ફિલ કરી દેવાનું છે. રિઝલ્ટ ટાઈપ જે છે એ તમારે નાખી દેવાનું છે. પર્સન્ટેજ કેટલા હતા, કઈ કેટેગરીમાંથી પાસ થયા છો, કયો ક્લાસ છે કેટેગરીનો, પાસિંગ યર, કયા મહિનામાં પાસ થયા છો, યુનિવર્સિટીનું નામ, કયા ટ્રાયલમાં પાસ થયા છો, સિંગલ ટ્રાયલ ખાસ યાદ રાખજો. હવે મિત્રો યાદ રાખવાનું છે કે તમે જે આ ફોર્મ ભરો છો એમાં કમ્પ્લીટ ટકાવારીની ગણતરી કરવાની છે મિત્રો, કેમ કે તમે જે ફોર્મ ભરવાનો છો એમાં 50% ઓછામાં ઓછા જરૂર છે. તો તમારે યાદ રાખવાનું કે જ્યારે 50% ઓછામાં ઓછી જરૂર હોય ત્યારે તમારું જે ડીવી થશે ત્યારે તમારી માર્કશીટોની ચકાસણી ચોક્કસ સચેતપણે થાય છે. અને જ્યારે એ ચકાસણી થાય છે ત્યારે 50% હોવા જરૂરી છે. તમે ખોટા તો નથી જ નાખવાના, એનો વિશ્વાસ છે, પરંતુ અહીં 50% સિવાય પણ જે તમે નાખો છો, માર્ક્સ તમે એન્ટર કરો છો એ સચોટ એન્ટર કરવાના છે, કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરવાની નથી. ચલો હવે વાત આવશે કે તમે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન નાખી દીધી. હવે જો તમારે એવું છે કે તમારે બીજી ડિગ્રી એડ કરવી છે તો એડ કરી શકો છો. વધારાનું ક્વોલિફિકેશન નહીં, કોઈ માર્ક છે નહીં, પરંતુ તમારે એડ કરવું છે, એમએસસી એડ કરવું છે, એમકોમ એડ કરવું છે, એમ એડ કરવું કરી શકો છો, એમાં પણ ના નથી. વધારાની ક્વોલિફિકેશન એડ કરી શકો છો. તો એડિશનલ ક્વોલિફિકેશન તમે એડ કરી શકો છો તમારા જોડે હોય તો, અથવા તો ઘણી વખતે CCC નું સર્ટિફિકેટ હોય, તમે CCC નો કોઈ કોર્સ કરેલો હોય એ પણ તમે નાખી શકો છો આમાં, એમાં કંઈ વાંધો નથી. CCC નો કોર્સ તમે ડિગ્રી નામ લખી શકો છો, યુનિવર્સિટીમાંથી મળેલી હોય એ નાખી શકો છો અને ફોર્મ જે છે એ આગળ વધારી શકો છો. હવે લેંગ્વેજ તમે કઈ જાણો છો, તો લેંગ્વેજમાં તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં શું તમે રીડ કરી શકો છો, યસ, નો, બરોબર, એવા ઓપ્શન હશે, સિલેક્ટ કરો, આગળ વધો. વર્ક એક્સપિરિયન્સ હવે તમારા માટે ખૂબ મહત્વનો બની જાય છે મિત્રો. વર્ક એક્સપિરિયન્સની જ્યારે વાત કરું ત્યારે અહીં તમારે વર્ક એક્સપિરિયન્સમાં ખાસ યાદ રાખજો, તમે કોઈ એનજીઓમાં, રજિસ્ટર્ડ એનજીઓમાં કામ કરેલું હોય, કોઈ રજિસ્ટર્ડ ઓફિસમાં કામ કરેલું હોય, પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરેલું હોય, કોઈ પણ જગ્યાએ સરકારના ધારા ધોરણ મુજબ કંપનીઝ એક્ટ હેઠળ જો તમે કામ કરેલું છે અને ખાલી વહીવટી કામ, ખાસ યાદ રાખજો, વહીવટી કામમાં યાદ રાખવાનું, જો વહીવટી કામ કરેલું છે તો જ તમે આ ફોર્મ ભરી શકશો. બાકી ઘણી વખત એવું થશે કે નોકરીએ છોડવી પડશે, ખાસ યાદ રાખજો. ખોટી માહિતી ભરશો ને તો નોકરી હાથમાં નહીં આવે. માહિતી સાચી ભરવાની, લખવાનું જે પણ લખો એ સાચું લખવાનું. તો તમારે અહીં બે વસ્તુ છે કે તમને એક્સપિરિયન્સ કયો કયો લખવાનો છે. સૌથી પહેલા તમે સરકારમાં જોબ કરતા હોય તો સરકારનો એક્સપિરિયન્સ લખો, અર્ધ સરકારી કોઈ કામ કરતા હોય તો અર્ધ સરકારી શાખામાં જ્યાં કામ કરતા હોય એનો એક્સપિરિયન્સ લખો. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એટલે કે સરકાર દ્વારા ચાલવામાં આવેલ કોઈ પણ પીએસયુ હોય તો એનો એક્સપિરિયન્સ લખી શકો છો. અથવા તો પીએસયુ એટલે શું, ઓએનજીસીમાં કામ કરતા હોય, આઈઓસીએલમાં કામ કરતા હોય, જે લખવું એ લખી શકો છો, જેમાં કામ કરતા હોય. એના સિવાય કોઓપરેટિવમાં કામ કરતા હોય, તમે સમજી લો કે સહકારી ક્ષેત્રે કામ કરતા હોય તો એનો એક્સપિરિયન્સ પણ તમે લખી શકો છો. અને એના સિવાય તમારે જો કોઈ રજિસ્ટર્ડ પ્રાઇવેટ લિમિટેડ હોય ને એમાં તમે વહીવટી કામ કરેલું હોય તો પણ તમે એનો એક્સપિરિયન્સ લખી શકો છો. અહીં વહીવટી કામની વાત છે એટલે વહીવટી એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. સમજી લો કે તમે પ્રાઇવેટમાં કામ કરેલું હોય ને તમે લેબ ટેકનિશિયન તરીકે કામ કરેલું તો એ વહીવટી અનુભવ નથી.
વહીવટી અનુભવ એટલે કે વહીવટી ક્લાર્ક અલગ હોય છે, ડેટા એન્ટ્રી ઓપરેટર અલગ હોય છે. એટલે ખાસ આમાં યાદ રાખજો, વહીવટમાં હોવા જોઈએ, કોઓર્ડિનેશન તમે કરતા હોય એવી ફિલ્ડ કોઈ હોવી જોઈએ, વહીવટની ફિલ્ડ હોવી જોઈએ. જો તમે હાલ જોબ કરી રહ્યા છો તો કરંટ લખી દો, યસ કરંટ જોબ ચાલુ છે. જો તમારું ઓર્ગેનાઇઝેશન પ્રીવિયસ હતું તો પ્રીવિયસ લખી દો. હવે બની શકે કે 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારો સરંગ ન પણ હોય. બની શકે કે તમે 2 કંપનીમાં કામ કર્યું, કોઈ કંપનીમાં 1 વર્ષ 2 મહિના, કોઈ કંપનીમાં 1 વર્ષ 8 મહિના 10 મહિના કામ કર્યું છે. તો 2 એક્સપિરિયન્સ તમારા હોઈ શકે છે. કેવી રીતે ભરવાનું હું તમને જણાવું છું. તમે જ્યારે હાલ જોબ કરો છો તો અહીં કરંટ લખો. તો હાલ જે તમે જોબ કરશો એ અહીં લખવાનું છે. સમજી લો કે હાલ તમે જોબ કરો છો તો કરંટમાં અહીં લખી દો. હાલ જોબ કોઈ કરતા જ નથી ને એનો એક્સપિરિયન્સ કોઈ લખવાનો જ નથી તો સિમ્પલ વસ્તુ છે, પ્રીવિયસ કરી દો. પણ હાલ જોબ કરી રહ્યા છો તો કરંટ ઉપર ટીક કરીને સૌથી પહેલા તમે જે સંસ્થામાં કામ કરો છો એનું નામ લખો. એમ્પ્લોય ટાઈપ, તમે પરમિનન્ટ એમ્પ્લોયનો ટાઈપ કયો છે તો એમ્પ્લોય ટાઈપ લખો. એના પછી ડેટ ઓફ જોઈનિંગ, તમને જે જોઈનિંગ ડેટ હતી એ તમારે લખવાની થશે આમાં. ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશનનો પ્રકાર કયો છે એ લખવાનું છે. ગવર્મેન્ટ છે, સેમી ગવર્મેન્ટ છે, પબ્લિક સેક્ટર યુનિટ છે, કોઓપરેટિવ છે, કે આમાં છેલ્લો ઓપ્શન આવશે અધર્સ. તો તમારે જો પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો અધર સિલેક્ટ કરવાનું છે. ઓર્ગેનાઇઝેશનનું એડ્રેસ જે છે એ તમારે લખવાનું થશે. હવે આ જે એડ્રેસ લખશો એ એડ્રેસમાં તમે તમારા સંસ્થાનું હેડક્વાર્ટર હશે એનું જે જ્યુરિસ્ડિક્શન જ્યાં લાગુ થાય એ એડ્રેસ લખવાનું. તમે જે કામ કરતા હોય એ એડ્રેસ અલગ આવી શકે છે, ખાસ યાદ રાખજો. પણ ઓર્ગેનાઇઝેશનનું એડ્રેસ એટલે કે જે જગ્યાએ રજીસ્ટર્ડ છે એ જગ્યાનું નામ લખવાનું. ઉદાહરણ તરીકે તમે કામ કરતા હોય ગાંધીનગરમાં પણ કંપની રજીસ્ટર્ડ હોય અમદાવાદમાં, તો રજીસ્ટર્ડ જે છે ત્યાં કંપની ઓર્ગેનાઇઝેશનનું નામ લખવાનું. હવે આ એડ્રેસ ક્યાંથી જોવાનું? તમને જે એક્સપિરિયન્સ લેટર આપેલું છે એ એક્સપિરિયન્સ લેટરમાં તમારો જે લેટર હેડ હશે એમાં કદાચ ક્યાંક ને ક્યાંક કંપની દ્વારા એનું એડ્રેસ લખવામાં આવેલું હશે. એ એડ્રેસ જે છે એ એડ્રેસ અહીં લખવાનું છે, બાકી કોઈ એડ્રેસ તમારે લખવાનું નથી. ડેટ ઓફ જોઈનિંગ, ડેટ ઓફ જોઈનિંગમાં તમે જોઈન થયા હતા એ તમે જોઈન થયા ત્યારે તમારું ડેઝિગ્નેશન શું હતું એ લખવાનું છે. ડેટ ઓફ રિઝાઇનિંગ, તમે રિઝાઇન ક્યારે આપ્યું હોય. હવે કરંટ જોબ છે તો રિઝાઇન તમે નહીં આપો, પરંતુ કરંટ જોબ છે તો રિઝાઇનિંગનું નીકળી જશે. પ્રીવિયસ એટલે રિઝાઇનનું આવે છે તો રિઝાઇન તમે આપ્યું. રિઝાઇન આપ્યું ત્યારે તમારું ડેઝિગ્નેશન શું હતું, એક્સપિરિયન્સ કેટલો છે એ લખવાનો થશે. અહીં તમે જુઓ કે અહીં તમે જોઈનિંગ લખશો, રિઝાઇનિંગ લખશો એટલે ઓટોમેટિકલી આ કાઉન્ટ થઈને આવી જાય છે, ઓટોમેટિક. પણ કરંટ લખશો એટલે ઓટોમેટિક કાઉન્ટ કરી લેશે. જોબ પ્રોફાઇલ શું હતી, કેરિયર સ્કિલ શું હતી એ લખવાની છે. રિમાર્ક્સ અહીં નાખવાના છે. ટોટલ યર અને ટોટલ મંથનો એક્સપિરિયન્સ ઓટોમેટિક તમારે કાઉન્ટ થઈને આવી જશે ડે સાથે, છે ને. તો આમાં તમારે કશું ફિટ કરવાનું નથી, ઓટોમેટિક કાઉન્ટ કરી દેશે, તમને ખબર પડી જશે. હવે માની લો કે અહીં તમારે જે પ્રમાણે આવે છે તો 3 વર્ષ અહીં આવવું જોઈએ. શું આવે? 3 વર્ષનો એક્સપિરિયન્સ આવવો જોઈએ. ઠીક છે સાહેબ, પણ મારે તો આનો એક્સપિરિયન્સ 2 વર્ષનો જ હતો. હવે 1 વર્ષનો એક્સપિરિયન્સ નવો ઉમેરવાનો છે તો હવે શું કરું? સિમ્પલ, એડ એક્સપિરિયન્સ ઉપર જાઓ, આના ઉપર ક્લિક કરો. આના ઉપર ક્લિક કરશો એડ એક્સપિરિયન્સ થશે. ફરથી આ જે એક્સપિરિયન્સ જે તમે ભર્યો એવી જ રીતે એક્સપિરિયન્સ ભરવાનું. પણ અત્યારે તમે એક્સપિરિયન્સ ભરે, બની શકે કે કરંટ અને પ્રીવિયસ હોઈ શકે ને પછી જે એક્સપિરિયન્સ કરવાનો છે એમાં તો તમારે એડ એક્સપિરિયન્સમાં પ્રીવિયસ જ આવશે, ખાસ યાદ રાખજો. તો પ્રીવિયસ ટિક કરવાનું રહેશે, એમાં પણ માહિતી નાખવાની. હવે ખાસ યાદ રાખવાનું કે 3 વર્ષનો જ્યારે એક્સપિરિયન્સ માંગ્યું છે તો આનું ટોટલ અને જે બીજો એક્સપિરિયન્સ એડ કરો છો એનું ટોટલ, બંને ટોટલ સેમ હોવા જોઈએ. બંને ટોટલ કેવા હોવા જોઈએ? બંને ટોટલ 3 વર્ષ થવા જોઈએ, એટલે કે 3 વર્ષની સમકક્ષ આવવા જોઈએ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બની શકે કે અહીં તમે એક્સપિરિયન્સ પહેલા જે ભર્યો હે ને એમાં 2 વર્ષ 1 મહિના અને 5 દિવસનો છે, તો બીજો જે એક્સપિરિયન્સ કરો છો એ એક્સપિરિયન્સ તમારે વધવો જોઈએ, 3 વર્ષથી વધુ થવું જોઈએ. એટલે એ એક્સપિરિયન્સ 1 વર્ષ 1 મહિનો અને 5 દિવસ થયું. તો આ થઈ ગયું 3 વર્ષ ને 2 મહિનાનો તમારો એક્સપિરિયન્સ છે. આવું આ સાબિત કરે છે. તો 3 વર્ષથી વધુ તમારો એક્સપિરિયન્સ થવો જોઈએ, ખાસ યાદ રાખજો. આ બધો જ ડેટા તમે સાચો છે, સાચો નાખ્યો છે એવું અહીં ટીક કરી નાખો.
સેવ કરી નાખો, સેવ થઈ જશે. સેવ થશે એટલે એના જ નીચે થોડા નીચે આવશો, સેવ ડિટેલ કરશો એટલે ડિટેલ સેવ થઈ જશે. પછી તમારે આ બધું ફોટોગ્રાફને એડ કરવાનું છે. ફોટોગ્રાફને તમે જ્યારે એડ કરો છો ત્યારે સૌથી પહેલા મિત્રો તમારે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો એડ કરવાનો છે, કેન્ડિડેટનું આધાર કાર્ડ, કેન્ડિડેટની સિગ્નેચર એડ કરવાનું છે, આધાર કાર્ડ એડ કરવાનું છે, એક્સપિરિયન્સ સર્ટી એડ કરવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એક્સપિરિયન્સ સર્ટી તમારી જોડે તો 2 છે, શું કરીએ? તો તમારે એ બંને એક્સપિરિયન્સ સર્ટીને ક્રોનોલોજીમાં જે તમે સિક્વન્સમાં અહીં લખ્યા હતા એમાં સ્કેન કરી દેવાના છે. સ્કેન કરીને તમે અહીં અપલોડ કરી શકો છો. હવે અપલોડ કરવાની સાઇઝ 1 MB ની છે, તો તમે સ્કેન કરેલા એ વધી શકે, તો એ જે પીડીએફ છે એની સાઇઝ રિડ્યુસ કરી દો અને તમે બંને જે છે એક સાથે એક્સપિરિયન્સ લેટર તમારે અટેચ કરવાના છે, પીડીએફ અટેચ કરવાની છે, કાસ્ટ સર્ટિફિકેટ અટેચ કરી નાખો અને જો નોન ક્રીમી લેયર જે છે એ સર્ટી હોય તો પણ તમારે અહીં નાખવાનું રહેશે. ખાસ યાદ રાખજો. તમે જ્યારે આ સબમિટ એપ્લિકેશન કરશો તરત જ તમારી એપ્લિકેશન સબમિટ થશે અને હવે જે રાઉન્ડ આવે છે એ રાઉન્ડ આવે છે કે સમજી લો કે તમને હજુ એવું છે કે તમારા ડોક્યુમેન્ટ કંઈક ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ડોક્યુમેન્ટ જે છે એ તમારે શું કહેવાય ખોટા ભરાઈ ગયા છે, આમાં હજુ બદલવા છે. તો સબમિટ એપ્લિકેશન કરીને અહીં તમારા જોડે એક ઓપ્શન છે રીઅટેચ્ડ ફોટો સાઇન એન્ડ ડોક્યુમેન્ટ, તો ત્યાં જઈને તમે ફરીથી આ સેટ બીજું કરી શકો છો, બીજું જે છે એ અટેચ કરી શકો છો, ને એમાં કોઈ ચિંતા નથી. પરંતુ ફી પેમેન્ટ પહેલા તમારે બધું આ કરી દેવાનું છે. સમજી લો કે આ જે તમે પ્રોસિજર કરશો એટલે તમારા ઉપર એક મેસેજ આવશે, એપ્લિકેશન આઈડી આવી જશે અને આમાં જે આઈડી જનરેટ થશે એ તમારે યાદ રાખવાનું છે. માની લો કે તમે એપ્લિકેશન આઈડી ભૂલી ગયા તો તમારે શું કરવાનું છે ખબર છે? અહીં તમારે છે ને અહીં જે વેબસાઇટ ઉપર છો ત્યાં જ અહીં ફરગોટ એપ્લિકેશન આઈડી ઉપર જવાનું. ફરગોટ એપ્લિકેશન આઈડી ઉપર તમે જશો એટલે તમે જે ભૂલી ગયા છો આઈડી, એપ્લિકેશન આઈડી એ નાખશો, મોબાઈલ નંબર નાખશો, ઈમેલ આઈડી નાખશો, સબમિટ કરશો એટલે ઓટોમેટિકલી તમારું એપ્લિકેશન આઈડી આવી જશે. એ લઈ લો. હવે એ લઈને સૌથી મહત્વનું, જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે સામાન્ય વર્ગ માટે 500 રૂપિયા ફી ભરવાની છે. એના સિવાય રિઝર્વેશનમાં આવો છો તો તમારે 250 રૂપિયા ફી ભરવાની છે. એ સિવાય દિવ્યાંગ છે તો દિવ્યાંગને કોઈ ફી ભરવાની નથી, બાકી બધાને ફી ભરવાની છે. જનરલ ફિમેલને 250 રૂપિયા ભરવાના થશે, 250 રૂપિયા. હવે તમારે અહીં ફી પેમેન્ટમાં આવવાનું, શું આવવાનું છે? ફી પેમેન્ટમાં આવવાનું છે. તો ફી પેમેન્ટમાં તમે અહીં ક્લિક કરશો એટલે વેકેન્સીનું નામ આવશે, તમારી એપ્લિકેશન નંબર જે તમે ભૂલી ગયા હતા ને શોધી અથવા તમારા મોબાઈલ નંબર ઉપર આવી હતી એ નાખો, ડેટ ઓફ બર્થ નાખો, ફી પેમેન્ટનો ઓપ્શન આવશે. તમે જે પ્રમાણે કેટેગરી આગળ ફિલ કરી હશે એ પ્રમાણે ફી ઉઘરાવશે. 250 રૂપિયા તો 250 રૂપિયા, 500 રૂપિયા તો 500 રૂપિયા. આ ફી પેમેન્ટ કરીને તમારે હવે આગળ વધવાનું. ફી પેમેન્ટ થઈ જશે પછી અહીં રિસિપ્ટ જનરેટ થશે નહીં, અહીં ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થશે. ફી રિસિપ્ટ જનરેટ કરવી હોય તો તમારે છે ને ડાઉનલોડ રિસિપ્ટ ઉપર ફરતી જવાનું. ડાઉનલોડ રિસિપ્ટ ઉપર જાઓ. ડાઉનલોડ રિસિપ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે શું થશે ખબર છે? ડાઉનલોડ રિસિપ્ટમાં અહીં ઓપ્શન આવશે ડાઉનલોડ રિસિપ્ટનો. તમે અહીં આસિસ્ટન્ટ આર્કિટેક્ટ છે, તમારે અહીં આપેલું હશે સિનિયર સહાયક, સિનિયર ક્લાર્ક. ડાઉનલોડ રિસિપ્ટ ઉપર જાઓ અને રિસિપ્ટ ઉપર તમે વેકેન્સી નામને એડ કરશો, એપ્લિકેશન નંબર નાખશો, ડેટ ઓફ બર્થ નાખશો તો તમારી એપ્લિકેશન જે કહેવાય ફી રિસિપ્ટ જે છે એ મળી જશે. અને આટલું તમને મળી જાય એટલે તમારું એપ્લિકેશન છે ફોર્મ ભરાઈ ગયું. અને પછી આ ભરાઈ ગયા પછી જો તમારે આગળ જવાનું જશે તો કોલ લેટર ને બધું જ આ જ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ થશે. ખાસ યાદ રાખજો, ફોર્મ ભરવામાં કોઈ પણ ઉતાવળ ન કરતા. કંઈ પણ મિત્રો તકલીફ જેવું લાગે તો આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એમાં કમેન્ટ્સ કરી લેજો. કમેન્ટ્સ હું વાંચતો હોઉં છું અને એના આધાર ઉપર હું તમને નવું ગાઈડ કરી શકીશ. હાલ જે તમારા પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને આ એક વિડીયો કરી રહ્યા છીએ. આશા રાખું કે આ તમને ખૂબ મદદ કરશે. હજુ પણ બની શકે તમને કન્ફ્યુઝન હોય તો તમારા કન્ફ્યુઝન છે તમે કમેન્ટ્સમાં અવશ્ય જણાવી શકો છો. જય હિન્દ મિત્રો, બાય બાય. હું કુલદીપ પટેલ રજા લઉં છું. કંઈ પણ આ વેકેન્સીને લગતો પ્રશ્ન હોય કમેન્ટ્સ કરીને અવશ્ય જણાવજો. જય હિન્દ, બાય બાય દોસ્તો.